Painted, painless learning. પ્રશ્ન નંબર 2 7 + 10 1 છેદમાં 2 + 14 વત્તા ... 84. હવે આપણે આમાંય તે સરવાળો જ ગોતવાનો છે, પણ આમાં અંતિમ પદ આપેલું. શું આપેલું છે? તો આપણી આગળ એ છે બરાબર, 7 ડી પણ છે, પણ ડી શું આપ્યું છે? એક વખત અહીંયા જુઓ, 10 1 દુત્યાંશ આપ્યું છે, તો એ મિશ્ર પદ છે, એને આપણે ફેરવવું પડશે. કેવી રીતના ફેરવશું? 2 દાણ 20, 20 માં 1 ઉમેરો એટલે કેટલા થાય? 21/2. તો આ જે છે એ બીજું પદ છે, એટલે હું અહીંયા લખું A2 બરાબર. શું લખ્યું મેં? બરાબર. મિશ્ર સંખ્યામાંથી અંશ અને છેદવાળી સંખ્યામાં આપણે રૂપાંતર કર્યું. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. બરાબર. મિશ્ર સંખ્યામાંથી અંશ અને છેદવાળી સંખ્યામાં આપણે રૂપાંતર કર્યું. 2 દાણ 20 ને કેટલા થાય? 21, 21/2. ડી નું સૂત્ર શું છે? A2 - A1. A2 શું છે? તો કે 21/2 માઇનસ A1 7. તો આપણે ચોકડી ગુણાકાર કરવો પડશે ને. 21 એમને માઇનસ 2 + 14/2. 21 માંથી 14 જાય એટલે 7 અને છેદમાં 2 એમનેમ. તો ડી કેટલું મળે? 7/2. આપણી આગળ અંતિમ પદ છે an. કેટલા છે? 84. જાગોશ ને બધાય? હવે જાગતા રહેજો. મેં તમને SN નું એક નાનું સૂત્ર લખાવ્યું હતું. n/2 કૌંસમાં પ્રથમ પદ અને અંતિમ પદ. પ્રથમ પદ છે આપણી આગળ, હા. અંતિમ પદ છે n છે, તો શું કરવું પડશે? n. બોલો બધાય, n. તો કયા સૂત્રથી? an ના સૂત્રથી ગોતવાનું. 5.2 માં શીખ્યા ને an નું સૂત્ર શું છે? an બરાબર a + n - 1d. જાગો છો? an કેટલા છે? 84. a કેટલા છે? 7. n - 1 એમનેમ. ડી કેટલા? 7/7 પ્લસ છે આ બાજુ. હવે તો 84 - 7 = n - 1 અને 7/. 84 માંથી 7 જાય, કેટલા જાય? 84 માંથી 7 જાય એટલે કેટલા વધે? 77. 2 ભાગાકાર છે આ બાજુ. હવે તો ગુણાકાર. એના છેદમાં 7 બરાબર n - 1. હજી એક વખત આ સ્ટેપ સમજાવું છું બેટા, ધ્યાનથી સમજજો ભાઈ. 84 - 7 એટલે 77. અહીંયા 7/2 છે બરાબર ને. આ બાજુ આવે એટલે ઊંધું થઈ જાય, વ્યસ્ત થઈ જાય. શું થઈ જાય? 2/7. 2 ભાગાકારમાંથી ગુણાકારમાં આવી ગયું, 7 ગુણાકારમાંથી ભાગાકારમાં આવી ગયું. અહીંયા n - 1 એમનેમ. 11 + 77. તો 11 દુ કેટલા થાય? 22. પાકું ને? હાલો ધ્યાન રાખો ભાઈ, 22. હજી એક વખત ભાઈ, 11 + 77. 11 દુ 22. આ -1 છે, આ બાજુ આવે તો પ્લસ. તો અહીંયા લખું +1 = n. તેથી n બરાબર 22 ને કેટલા થાય? કેટલા થાય? તો આપણને n મળી ગયો. હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ. SN બરાબર n/2. n/2 એટલે 23/2. a ની જગ્યાએ 7, an ની જગ્યાએ કેટલા? 84. હાલો 84 માં 7 નાખો, કેટલા થાય ભાઈ? 91 થાય. કેટલા થાય? તો હવે આપણે શું કરવું પડે? 23 × 91 કરવાના. તો અહીંયા હું કરું 23 × 91. તો ભાઈ અહીંયા પેલા 0. 9 તેરી 27, વધી પડી 2. 9 દુ 18 ને 2 20. 23 એકા 23. અહીંયા 3, 7 ને 2 9, 0 2 એમનેમ. એટલે જવાબ કેટલો આવ્યો? 2093/. હવે 2 હારે ભાગાકાર કરીએ આપણે. ઓય શું થયું? માખી અડી ગઈ. હાલો 2093 / 2. તો કરી નાખીએ ભાઈ. 2093 / 2. 2 એકા
0 એમનામ 9 એઠે 2 ચોક 8 કેટલા વધ્યા 1 ઉપરથી કેટલા ઉતારવાના 3 એટલે કેટલા થાય 2 છક 12 કેટલા વધે 1 આ 0 છે હવે ધ્યાન રાખો પોઈન્ટમાં જવાબ નહીં લખવાનો કેવી રીતના લખવાનો છેદમાં 2 એમનામ આ જે ઉપર જવાબ આવ્યો ને 1046 મૂકવાના વચ્ચે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરીએ છીએ અને છેદમાં કેટલા વધ્યા 1 એ અહીંયા મૂકીએ સમજાવું જે શેષ વધી મૂકવાનું જો આ મિશ્ર સંખ્યા હતી ને મિશ્ર સંખ્યામાં પરિવર્તન કર્યું કેમાં કર્યું એટલે આપણે 2093 ભાગ્યા 2 કર્યા એટલે 2 છેદમાં મૂકી દીધા જવાબ આવ્યો 1046 એ વચ્ચે મૂક્યું જે શેષ વધી એ ઉપર મૂક્યું આવી રીતે કરવાનું ડન છે તો આ દાખલો આમ ગણવાનો આ દાખલો સાવ ઈઝી છે આ બધા દાખલામાં આપણે સૌથી પહેલા શું કરવાનું છે n ગોતવાનો છે અને n ગોત્યા પછી આપણે દાખલો કરી શકશું n કઈ ગઈ હાલ જો આપણે દાખલામાં શું કીધું પ્રથમ પદ શું આપ્યું છે 34 એટલે a બરાબર 34 ડી સૂત્ર શું છે a2 માઇનસ a2 32 છે માઇનસ 34 છે જવાબ કેટલો આવ્યો -2 છેલ્લું પદ છે આપણી પાસે કેટલું છે 10 એટલે એને શું કહેવાય an કહેવાય એટલે an બરાબર 10 તો સૌથી પહેલા n ગોતવું પડશે n નું સૂત્ર ગોતવા માટેનું કયું મૂકવાનું an બરાબર a પ્લસ an ની જગ્યાએ કેટલા મૂકું a ની જગ્યાએ કેટલા મૂકું n - 1 એમનમ d કેટલા -2 34 પ્લસ છે આ બાજુ હવે તો 10 - 34 ઇઝ ઇક્વલ ટુ n - 1 - 2 એમનમ 10 માંથી 34 જાય -24 બે ગુણાકારમાં છે આ બાજુ હવે તો ભાગાકાર ઇઝ ઇક્વલ ટુ n - 1 માઇનસ ઉડી ગયા 12 દુ 24 12 એમનમ -1 છે આ બાજુ હવે તો +1 ઇઝ ઇક્વલ ટુ n તેથી n બરાબર 12 ને કેટલા થાય કોઈને કઈ ડાઉટ પાકું 100% હવે આપણને અહીંયા જે છે n મળી ગયો હવે શું ગોતવાનું sn કારણ કે સરવાળો ગોતવાનું છે સૂત્ર કયું મૂકવાનું n ના છેદમાં 2 હવે તમે એમ કહો સાહેબ ઓલું મોટું સૂત્ર મૂકીએ તો જવાબ આવી જાય કાંઈ વાંધો આવે પણ ઈઝી નાનું સૂત્ર પડે n ના છેદમાં 2 કાઉન્સમાં ખાલી a પ્લસ an હાલો n ની જગ્યાએ કેટલા મૂકું 13 એના છેદમાં 2 એ શું છે પ્રથમ પદ 34 અંતિમ પદ કેટલું 10 34 ને 10 કેટલા થાય ભાઈ 44 થાય કે ના થાય 44 ભાગ્યા 2 કરો તો શું થાય 22 દુ એટલે 2 દુ 4 2 દુ 4 એમ બી ખબર પડી જાય એટલે 13 ગુણ્યા 22 આ બેનો ગુણાકાર કરી નાખીએ દાખલો થઈ ગયો પૂરો તો 22 ગુણ્યા 13 0 એમનામ 2 કા 2 2 કા 2 3 દુ 6 3 દુ 6 એટલે જવાબ કેટલો આવે 286 દાખલો થઈ ગયો પૂરો કોઈને કઈ ડાઉટ સાવ ઈઝી દાખલો નાના બાળકને આવડે ને એટલો ઈઝી દાખલો એના પછી આ દાખલામાં જરાક ધ્યાન રાખજો કારણ કે માઇનસમાં જવાબ આવશે અને માઇનસ વાળી રકમ છે એટલે થોડુંક સમજજો હાલો પ્રથમ પદ શું છે આપણી આગળ તો કે -5 ડી માટેનું સૂત્ર a2 છે -8 માઇનસ a1 -5 પણ રાખવાના કેમાં બ્રેકેટમાં કાઉન્સમાં બરાબર ને હાલો તો અહીંયા લખું છું -5 -8 એમનામ ઓછે વત્તા 5 એમનામ 8 માંથી 5 જાય એટલે જવાબ કેટલો આવ્યો -3 અંતિમ પદ શું છે -230 જાગોશ બધાય બોલો an નું સૂત્ર an બરાબર a પ્લસ n -1 n ગોતીએ છે આપણે બરાબર ને n જગ્યાએ કેટલા મૂકું -230 a બરાબર કેટલા -5 n -1 એમ ના મને d ની જગ્યાએ -3 -5 છે આ બાજુ આવે તો પ્લસ થઈ જાય -230 વત્તા 5 બરાબર n -1 -3 એમ નમ વત્તે ઓછે 230 માંથી 5 જાય 225 5 જાય પ્લસ નથી કરવાનું માઇનસ કરવાનું નિશાની કોની મોટા પદની -3 ગુણાકાર છે આ બાજુ હવે તો ભાગાકાર એટલે અહીંયા આવશે -3 બરાબર n -1 હવે જો માઇનસ ઉડી ગયા 225 ભાગ્યા 3 હાલો 3 ના ઘડિયામાં 22 નો આવે પણ 21 આવે 3 સત્તા ને 21
22 માંથી 1 જાય એટલે 1 વધે, પાછળ 5 છે એટલે 15, 3 પંચાને આમ ન આવડે તો ઓલું ભાગાકાર કરવાનું, 225 ભાગ્યા 3. જો ડાયરેક્ટ આવડતું હશે તો સમય બચશે. આ 75 એમને -1 છે, આ બાજુ આવે તો પ્લસ, એટલે 75 વત્તા 1 બરાબર n. 75 એમને -1 છે, આ બાજુ આવે તો પ્લસ 1. 75 માં 1 નાખો એટલે કેટલા થાય? 76. કોઈને કઈ વાંધો? હાલો હવે અહીંયા SN નું સૂત્ર, SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ, તો અહીંયા શું કરવાનું? 76/, a બરાબર કેટલા મૂકું? -5. an બરાબર -230. આ બેનો ભાગાકાર કર્યો એટલે 38 એમનમ, -5 એમનમ, પ્લસ માઇનસ, અને કેટલા છે? 230. ઓછે 230 માં 5 નાખો એટલે 235. પણ કેવા? હવે આ બેનો શું કરવાનો? દાખલો થાય. હાલો ગુણાકાર કરીને કયો કેટલો જવાબ આવે? મને આવડતું નથી. આખો દાખલો લખો ને છેલ્લે ગુણાકાર કરજો. હાલો ઝડપથી. Painted, Painless Learning.